આજ રોજ ભાભર શહેરની વિવિધ હિન્દુકીય સંસ્થાઓ દ્વારા ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો અને તેને લઈને ભાભર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજ રોજ ભાભર શહેરમાં વિવિધ સંસ્થાઓ સહિત 18 સમાજ દ્વારા ભાભર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ પરમ ધર્મ સંસદ, વિશ્વ હિન્દુ પરિષદ અને સનાતન ધર્મ સંસ્કૃતિની વિવિધ સંસ્થાઓ દ્વારા જગતની માતા ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે ભાભર રાધનપુર હાઈવે પર ગાય સર્કલથી લઈને ભાભર મામલતદાર કચેરી સુધી બાઇક રેલી સ્વરૂપે પહોંચીને મામલતદાર R.M. ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પરમ ધર્મ સંસદ ગુજરાત અને ભાભરના ધર્મદાયક લાભેશ દવે, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, પરમ પૂજ્ય મહંત શ્રી કાશી વિશ્વનાથ મંદિર, ભાભર શંકર ભારતી બાપુ સહિત બહોળી સંખ્યામાં અલગ અલગ સંસ્થાઓના આગેવાનો સહિત ગૌસેવકો દ્વારા ભાભર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો તે રૂપે રેલી નીકાળવામાં આવી હતી। ગૌધન એ આપણું એક સનાતન સંસ્કૃતિનું મહાન ધન છે અને એ ઘણી સંસ્થાઓ એવી પ્રેરણા રાખે છે કે જે ગાય છે એને રાષ્ટ્રીય ઘોષિત કરે। ગાય સનાતન સંસ્કૃતિનું એક પ્રતીક છે, દીપ જ્યોતિ છે। એની ગૌમૂત્રથી, ગાયના છાણથી ઘણી બધી ઔષધિઓ અને આયુર્વેદિક દવાઓ ઉત્પન્ન થાય છે। તો ગાયની ખાલી પૂંછડે અડવાથી પણ અનેક રોગો દૂર થાય છે। તો ગાય એક મહાન પ્રાણી છે અને ગાય માતા જગતની માતા છે, જેને કૃષ્ણને પ્યારી, શિવને ન્યારી અને મા ભગવતીને પ્યારી આવી મા ગૌ માતાને રાષ્ટ્રીય ઘોષિત કરે એવી મામલતદાર સાહેબ શ્રીને નમ્ર વિનંતી। આજે ભાભર વિશ્વ હિન્દુ પરિષદ, પરમ ધર્મ સંસદ અને ભાભરની નામી અનામી જે પણ હિન્દુ સંસ્થાઓ છે એ દ્વારા સરકારને બધા યુવાનો દ્વારા મળી અને આપણી ગાય એ આપણી સંસ્કૃતિ છે, ભારતની માતા છે અને એ માતા સ્વરૂપે આજ સર્વ યુવાનો દ્વારા અહીંયા મામલતદારશ્રીને એક આવેદન આપવામાં આવ્યું અને સૂચિત કરવામાં આવ્યા છે કે ગાય એ રાષ્ટ્રની માતા છે અને એ ગાયના રાષ્ટ્રમાતા જાહેર કરવામાં ગમે તેટલી અડચણો હોય, ગમે તે સ્થિતિ હોય, પણ સરકાર તાત્કાલિક ધ્યાન દોરી અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરે, કારણ કે ગાય એ અમારી સંસ્કૃતિ છે અને અમારું ગૌરવ છે સનાતન ધર્મનું। એની સાથે મળી અને સર્વ યુવાનો દ્વારા આજે મામલતદાર સાહેબજીને આવેદન આપી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય એ નિમિત્તે બધાએ રેલી સાથે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું। બોલો ગૌ માતા કી જય।